રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભાભર માર્કેટ યાર્ડમાં અમદાવાદની ઇન્ડી એગ્રો કંપની અને ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 1356 રૂપિયાના ટેકાના ભાવે મહત્તમ સારી ગુણવત્તાવાળી મગફળી ખરીદી કરવામાં આવી રહી છે। રોજની 2000 કરતાં વધારે બોરીઓનું ખરીદી કરવામાં આવી રહ્યું છે। ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ જ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે। બળોદન ગામથી મગફળી ભરીને આવ્યા છે અને ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે। અહીંયા સંઘનું કામકાજ બહુ સારું છે। લાખુભા કરીને સંઘના મેનેજરથી અને કોઈ વાતે ખેડૂતને હેરાનગતિ છે નહીં। ચોખ્ખો અને સારો માલ લેવામાં આવે છે। કોઈનું થોડી રીતે ચલવી લેવામાં આવતું છે ને। માટીવાળું હોય તો ઠેસરની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાયેલી છે। મારે ખુદને જ માટી હતી એટલે ઠેસર અમે કર્યું છે અને સારામાં સારી રીતે ખેડૂતને પૂરતા ભાવ મળી રહે છે। હાલ ખેડૂત ખુશ છે, બધી રીતે સુવિધા સારી છે અને કોઈ હેરાનગતિ નથી, કોઈ ધક્કા ખવડાવતા છે નહીં। અને જેવા તમે માલ લઈને આવો તમારો મેસેજ આવે એટલે માલ તોલી લેવામાં આવે છે, કાયદેસર રીતે તોલી જ લેવામાં આવે છે। તમારા જે નંબર હોય એ પ્રમાણે તોલી લે છે માલ। તમે નોંધણી કરાવેલી હતી કે અત્યારે ડાયરેક્ટ માલ લઈને આવ્યા? ના, નોંધણી કરાયેલી હતી। ક્યારે કરાવી હતી? 11મા મહિનાની 1લી તારીખ નોંધણી કરાયેલી હતી। અમારે મેસેજ નંબર આવ્યો એટલે મેસેજ આવ્યો અને બીજે દાડે પૂછવા આવ્યા કે ભાઈ મારે મેસેજ આવે છે તો કે લઈને આવી જાઓ તમે તાર, એટલે માલ લઈને આવી ગયા। મારું નામ નાગજીભાઈ પટેલ અને મોખારાનો વતની છું અને મગફળીને ટેકાના ભાવે ખરીદી તાલુકા સંઘમાં ચાલે છે એટલે અમે વેચાણ કરવા આવ્યા છીએ અને ત્યાં આગળ બધી સગવડ સારી મળે છે અને ગુણવત્તાવાળી મગફળીનો ત્યાં અમે માલ વેચીએ છીએ। ભાવ કેવો મળે? અને ભાવ ટેકાના ભાવે 1356 રૂપિયાનો ભાવ મળે છે। ખેડૂતો માટે કેવી સુવિધા? ખેડૂતો માટે સારામાં સારી છે। આ સરકારે જે યોજના કરી છે ને એનાથી ખેડૂતને પોતાની ખેતી પોસાય એવું કામ સરકાર કરી રહી છે।